સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી। સાવલી સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો। સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં 2020ની સાલમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા નામદાર કોર્ટે આરોપીને 20 વર્ષ સખત કેદની સજા ફટકારી છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રણજીતનગર ગામના ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા આરોપી વિરુદ્ધ ભાદરવા પોલીસ મથકે તારીખ 20/9/2020માં ફરિયાદ થયેલી ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરતા સકામદારની ધોળકા ગામની 12 વર્ષીય સગીર બહેનની સાથે શારીરિક દુષ્કર્મ આચરણની ફરિયાદ ભાદરવા પોલીસ મથકે નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા આરોપી રાજુ મણિભાઈ નાયકને સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે સરકારી વકીલ શ્રીજી પટેલની રજૂઆત સાંભળી આરોપીને તકસીવાર ઠેરાવી 20 વર્ષ સખત કેદની સજા અને વિવિધ કલમો હેઠળ દંડનો હુકમ કર્યો છે અને વિક્ટિમ કોમ્પોઝેશન એક્ટ હેઠળ પીડિતાને ₹7 લાખની સહાય કરવા લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાવલી। ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 0937/2021 નોંધાયેલા બનાવમાં આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ 363, 366, 376, 2N તથા પોક્સો એક્ટની કલમ 3, 4, 5, 6 મુજબની ફરિયાદના બનાવનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપીને કસૂરવાર ઠેરવી આરોપી રાજુભાઈ મણિભાઈ નાયકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવતો હુકમ કરેલ છે તથા વિવિધ કલમો હેઠળ દંડ ફરમાવતો હુકમ કરેલ છે। તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી ₹7 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ભલામણ કરેલ છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવે તે રકમ પણ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે। સદર